બાપા સીતારામ એક નામ એ અદ્ભુત છે, તેમની વાણી અદ્ભુત છે, એમના કાર્ય અદ્ભુત છે, જાણે ભગવાનનું રૂપ હોય. તો આજે આપણે આ વિડીયોમાં એમની અજાણી વાતો સાંભળશું, એમના અજાણ્યા કાર્યો સાંભળશું અને સાથે જાણીશું રહસ્યભરી વાતો કે જ્યાં આપને આજ સુધી ખબર નથી કે આપોઆપ તેના ભંડારો કેમ ભરાઈ જાય છે. તો આજની આ વાતોમાં આપણે એ સમગ્ર માહિતીને આપણે આ વિડીયોમાં અવગણીએ અને જાણીએ બાપા સીતારામની અજાણી વાતોને. બાપુ બજરંગદાસ બાપા એક એવો મહાપુરુષ થઈ ગયા દુનિયામાં. 78,000 ઋષિ માયલો સંત જેને કહેવાય. કારણ કે આપણે સંતને ઓળખવાની દ્રષ્ટિ જ નથી, આપણે પહેલી વાત જ છે. અને સંતને જો ઓળખી ગયા હોય ને એને બાપુ કામે થઈ ગયું છે. એટલે એકદમ સમજાય એવું નથી. ભજન છે ને જુદી બાબત છે. આખી દુનિયા ગાય છે, ગૌરાવે છે. મને તેમ થાય કે અત્યારે તમે જો આખી દુનિયામાં ભજન ને કથા ને માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠા ને બધું છે, પણ મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી. આ કોઈ માણસ લાખો રૂપિયા આપે છે, ખોટા છે એવી આપણી વાત નથી. 5-5 ગામ ધુમાડા બંધ જમતા હોય, લાખો રૂપિયા દાનમાં આપતા હોય, અને આ બગાડ ન અટકે તો પછી આવા રૂપિયા વાપરવાની જરૂર શું? કઈક વિચારવા જેવું તો છે. હું એવું નથી કહેતો ખોટું છે, કોઈના ખોટા રૂપિયા છે એવી મારી વાત નથી, પણ કંઈક તો જોવું છે ને. એના ભજન સમજાય નહીં તો બાપુ ઉજાગરો કરવાની જરૂર એ શું હતી? હા, કે બજરંગદાસ બાપાએ કે બધાની હાજરી નહીં લખતા હોય કે આટલા જણા આવ્યા છે ને એટલા નથી આવ્યા. પણ સવારામ બાબા એટલે કીધું, ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર હોપશે, અમર બીજ કે હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. એક બાપુ ભજનની જો જીવનમાં એક શબ્દ અડી જાય, બજાણાની બજારમાં એક સવારામ ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે, સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. ક્યાં કરું? બધા કે ભજન કરો, ભજન પાછા મૂથા માથે થવું, જેમ કરવું એ તો કોક ફાટો. એમાં અમુક અમુક તો કે રાતે 12 વાગે જાગવાનું, સ્નાન કરવાનું, ચોખ્ખા ઘીનો દીવો કરવાનો. હવે આખો દી નાકા વાળ્યા હોય 12 વાગે જાગે, અને ચોખ્ખું ઘી આપણે લાવ્યા છીએ ત્યાંથી. એને કોઈ જરૂર જ નથી મારી દ્રષ્ટિએ. હો, તમે જે કરતા હોય કરજો, હું કોઈ શિખામણ દેવો નથી આવ્યો. એને કોઈ જરૂર નથી. નાયા નાવ નહીં તો હાલે, દીવો ન કરો તો હાલે, બપોરે ભજન થાય ને રાતે થાય ને સવારે થાય ને કાળી ચૌદશે થાય. બસ ભજન કરો. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં જે થાય ને એ કઈ કરો ને એ જ તમારું મારું ભજન. બાકી જય ભગવાન આ તો રાગડા તાણી છે, આમાં કઈ વળે એવું નથી. આ વેરજીબેન પૂછો, એમને જે મને લાંબો કર્યો છે ને તમારા ગામ હાટું તે, એ તો હવે આમને શું ઓળખીતા મારા જેવા કોઈ મારતું નથી. અજાણ્યા ગમે કે એટલે ઓળખીતા હોળ પાડી દે. કાલ મારો પ્રોગ્રામ હતો, મારો દીકરો ભેગો છે, પૂછવું હોય તો પૂછજો. 550 કિલોમીટર હતો, મુંબઈ પાસે હતો કાલ પ્રોગ્રામ. અને 4 વાગે અહીંયાથી નીકળ્યા, પેલું કૂતરું ગોટો વળીને પડ્યું એમ ગાડીમાં પડ્યા હતા. અહીંયા બપોરે 12 વાગે પહોંચ્યા. અહીંયા આવ્યા હતા, વાવાઝોડાએ થાંભલા પાડી દીધા, લાઇટર નહોતી. લો હું ચમ લો આ હાંજ ન પડી, આમના ફોન આવવા માંડ્યો, ચારે આવો છો જેમ લોન નહીં લીધી હોય છે. હા આવ્યા. અને આ પ્રોગ્રામ કરવા હાટું થઈને હો ને કે હવે કાલ પાછું મારે અહીંયા જવાનું છે. 500 કિલોમીટર બીજા કાપવાના છે. ચતુરબેન મેં કીધું પૂછો. અને આ એમને હેરાન ન કર્યો તો હું અહીંયા રોકાઈ જવાનો હતો. 2 પ્રોગ્રામ કરીને આવવાનો હતો. 1000 કિલોમીટર કાપ્યા, સવારે પાછા 1000 કાપવાના. કહેવાનો મારો મિનિંગ એ છે, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. તમારો અને મારો જે ભાવ છે, પ્રેમ છે, લાગણી છે, એની જ મજા છે. બાકી મરી જ જવાનું છે મારા. આ એમ કાલી વાતો કરીને અમને મૂકી નથી દેવાનું, અમને ઉપાડી લેવાનો. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જે ભાવ ને પરમેશ્વર જ્યાં ઈશ્વર જ્યાં આવ્યો ને ત્યાં પ્રેમથી જ આવ્યો. કોઈએ પૈસા ખવડાવ્યા નથી. નરસિંહ મહેતાને ખાવા ધાન નહોતું લ્યો, 52 કામ કર્યા. મીરાબાઈને ઝેર પીવું પડ્યું તો અહીંયા આવ્યો.
પૈસાથી જાય નથી આવ્યો, એમ નામ જ આવ્યો છે, ભાવથી જ આવ્યો છે. પણ જીવન મળ્યું છે આનંદ કરી લેવાની. ભજન ભજન એમાં નામ સમજાય નહીં, પણ એનો ભરોસો રાખી એના ભાવથી એના ભેગા રહ્યો ને તો ભજનનો બાપુ મેળ પડી જાય. કારણ કે આ બોલ્યા જેવી વાત જ નથી. પહેલી વાત તમને આ કહું, ભજન છે ને આ બોલવાની વાત જ નથી. જો ભજન ગાવા કરતા છે ને કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં જો ઉતરી જાય જીરવવું બધાય કરતા અઘરું છે. આ બોલ્યા જેવી વાત, બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ તો ઠીક, હવે બે ભજન ગાતા આવડે ને ચારે બાજુ ફોન આવે ને આવી છે ને અમારું હાલે છે. જેમ હાલે મારો રામ જાણે. આપણે એમ હાંકી નાખો ભલે ને હાલે, આપણે શું ફેર પડે. ભજન ભજન એમ સમજાય નહીં. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું હાથી નું લગાડ્યું. આપણે ફોટામાં જોયું ને, મૂર્તિમાં જોયું ને, હાથી નું લગાડ્યું. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથી નું શું કામ લગાડ્યું? અને હાથી નું આવડું માથું હોય, માથું આ માણસ શરીર ઉપર ફિટ થાય, તમને કેમ લાગે છે? હાજુ હવે તો તમને નો સમજાય, તમારો પ્રશ્ન છે. ભોળોનાથ હાથી નું કાપીને જો ચોડી શકે તો ઓલું જે હતું એ જ કાપેલું હોય એ નો ચોડી શકે. આની માટે સદગુરુ જોવે, એમ નામ નો સમજાય. આ નિયાળમાં કોઈ ભણાવતું નથી. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં? કો હોય આવું? હું પેલા જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? તમે કહે છે હોય, હવે તમને નો સમજાય, તમારો પ્રશ્ન છે. એના માટે સદગુરુ જોવે. શબ્દ જ્યાં સુધી બાપુ પકડાય ને ત્યાં સુધી તમે ભજનમાં બેઠા હોય તો ઘડિયાળમાં ન જોવું પડે ને ચા ની જરૂર ન પડે ને બાપુ હુરજ નારાયણ નીકળે. જો બાપુ જો ભજનમાં બેઠા હોય તો ભજન સી જુદી બાબત છે. રામ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી નીકળી ગયા. આપણે નીકળી જવાની વાત નથી કરતો, પણ આપણે આ દુનિયામાં આ બજરંગદાસ બાપા આપણી જેમ એક માણસ જ કહેવાય ને. કેવડી બાપુ મા બાપની કમાણી કેવડી છે કે મા બાપે એના જીવનમાં બાપુ સંસ્કારનું સિંચન કેવું કર્યું હોય છે કે આજ આખી દુનિયા એને પૂજે છે, આખી દુનિયા એને માને છે. અરે આપણા છોકરા પૂજાય નહીં તો કઈ નહીં, પણ હારા તો થાય એવું તો કઈક કરો. આ ભગત ને દાતાર ને સુરવીર ને કલાકાર ને આ બધા જન્મે બને નહીં. જો બનતા હોત ને તો બધા કલાકાર બનાવી દે, રોજ લાખ લઈ આવે. બને નહીં, આ જન્મથી જ હોય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, ના બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. કપાતર હોય જન્મથી જ હોય. આપણા ગઈડા કહેતા હતા કે પુત્રના પારણામાં વહુના બારણામાં, એના ઉપરથી બાપુ આખો ઇતિહાસ આપણા ગઈડા અંગોઠા આપતા તો કાઢતા હતા કે આ દીકરી આવીને આ કે ઘરની વેળા વાળ છે. અને અમુક નું બાપુ એમ કે ખાવા ધાન નહીં રે, આ દીકરી આવી છે. આ કોઠા હુજ હતી આપણા ગઢાની બાપુ. જે કોઠા હુજ હતી ને એ તો જીવનમાં ઉતારવા જેવી હતી, પણ ગઢા જ નથી ગમતા કોઈને. આ વાતોનો અંત અહીંયા જ નથી થયો. હજી ઘણી વાતો બાપા સીતારામની બાકી છે, તે આપણે આવનારા વિડીયોમાં જોશું. તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો. બાપા સીતારામ.